10,000 કરોડ રૂપિયાથી વધુનું જંગી બજેટ ધરાવતું સુરત શહેર આજે સ્માર્ટ સિટીમાંથી ખાડા સિટી અને જળબંબાકાર સિટી બની ગયું છે। સુરતમાં ચોમાસાના પહેલા ધોધમાર વરસાદે પાલિકા તંત્ર અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વેરવિખેર કરી નાખ્યા છે। આખા રસ્તાઓ બેસી જવાની, સોસાયટીઓના બેઝમેન્ટ સ્વિમિંગ પુલ બની જવાની અને સરકારી બસથી લઈને માસૂમ બાળકોની સ્કૂલ વાન ખાડામાં ગરકાવ થવાની ભયાનક તસવીરો સામે આવી છે। સુરતમાં સર્જાયેલી આ આકાશી આફત અને માનવ સર્જિત ભ્રષ્ટાચાર જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। સુરતના મોટા વરાછા બાદ હવે લિંબાયત વિસ્તારમાં ચાલુ વરસાદે આખો રોડ બેસી ગયો। અહીંથી પસાર થઈ રહેલી એક સ્કૂલ વાન અચાનક ખાડામાં ફસાઈ હતી। સદનસીબે કોઈ બાળકને ઈજા નથી થઈ, પણ જો મોટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ? આવી સ્થિતિ પાલ આરટીઓ સામે પણ જોવા મળી છે, જ્યાં ગટર લાઈન નાખ્યા બાદ બરાબર પુરાણ ન કરાતા એક આખો ટ્રક ખાડામાં ફસાઈ ગયો। પહેલા મોટા વરાછા, પછી પૂણા ઘુંભારિયા અને હવે પાલ। સુરતના રસ્તાઓ હવે રોડ નથી રહ્યા, મોતનો કૂવો બન્યો છે। આ તરફ ઉધના ગામ નજીકથી પણ એવા જ ડરામણા દ્રશ્યો સામે આવે છે। અહીં મુખ્ય માર્ગ પર એટલો મોટો ભૂવો પડ્યો કે સરકારી એસટી બસ તેની અંદર ફસાઈ ગઈ। સ્થાનિકોમાં ભારે રોષ છે અને સીધો આક્ષેપ લગાવી રહ્યા છે કે કરોડોના ખર્ચે બનેલા નવા રોડ પહેલા જ વરસાદમાં કેવી રીતે બેસી જાય? કોન્ટ્રાક્ટરોએ ગટર લાઈન નાખ્યા પછી માટી અને કપચીનું પુરાણ બરાબર કર્યું જ નથી, જેના કારણે રોડ અંદરથી પોલા થઈ ગયા છે। માત્ર રસ્તાઓ જ નહીં, સુરતના કોસાડ વિસ્તારમાં આવેલ ગૃહમ આઇકોન રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। જી હા, વરસાદી પાણી ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી જતા આખું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। રહીશોની 40 થી 50 કાર અને અસંખ્ય બાઇક પાણીમાં ડૂબી ગઈ છે, જેનાથી કરોડો રૂપિયાના નુકસાનની આશંકા છે। લિફ્ટમાં પાણી ભરાઈ જતા વીજ પુરવઠો કાપી નાખવો પડ્યો છે અને લોકો પોતાના જ ઘરોમાં કેદ થઈ ગયા છે। દૈનિક વસ્તુઓ મેળવવી પણ મુશ્કેલ બની ગઈ છે। કોમ વિસ્તારમાં ગટર લાઈનો બ્લોક થવાને કારણે રસ્તાઓ, સ્થાનિક મંદિરો અને હોસ્પિટલોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। હાલમાં પંચાયતની ટીમ દ્વારા ડી વોટર પમ્પિંગ કરવામાં આવી રહ્યું છે અને બ્લોક થયેલી ગટરો ખોલવાની અને પાણી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। આ ગંભીર પરિસ્થિતિ અને પંચાયતના એક્શન પ્લાન અંગે કીમ ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણ પટેલને શું કહેવું છે, આવો સાંભળીએ। હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અગાઉ અમે પ્રી મોન્સૂનની કામગીરી નહેરની આજુબાજુમાં તમામ જગ્યાએ જેસીબીથી સાફ કરાવેલી હતી, પરંતુ કાલે રાતના ખૂબ જોરમાં વરસાદ આવવાથી કેટલાક 1-2 વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને એના નિકાલ માટે તંત્ર સવારથી રાબેતા મુજબ કામગીરી કરે છે અને અડધો કલાકની અંદર આ પાણીનો પંપને બધી વ્યવસ્થા કરી અને અડધો કલાકમાં કીમ બજારમાંથી પણ પાણી નીકળી જશે। કીમ વિસ્તારમાં સ્થિતિ એટલી હદે વણસી છે કે અહીંની જાણીતી સાધના હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। હોસ્પિટલના લોબી અને વોર્ડ સુધી પાણી પહોંચી જતા ગંભીર દર્દીઓ, તેમના સગા સંબંધીઓ અને મેડિકલ સ્ટાફ ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે। આ ઉપરાંત કીમના પ્રખ્યાત હરેહરેશ્વર મહાદેવમાં રાધે કૃષ્ણ મંદિરમાં એમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલની અંદર દર્દીઓની શું હાલત છે અને તંત્રની કેવી લાપરવાહી સામે આવે છે તે અંગે સાધના હોસ્પિટલના ડોક્ટર સુરેશ છાબડાનું શું કહેવું છે, આવો સાંભળીએ। આ વર્ષનું પહેલું વરસાદ પડ્યું છે ને અમારી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયું છે ને ગટરમાંથી પાણી બેક આવે છે, કેમકે મેઇન ગટર લાઇનનું પાણી એ આગળ બંધ છે ને હમણાં પંચાયતમાં વાત કરી છે, પ્રવીણભાઈ સાથે વાત થઈ, કહે છે કે હમણાં કંઈક માણસ મોકલીને ચાલુ કરાવવાની વાત કરી છે ને હમણાં બી અંદર જે અમારા બધા સ્ટાફ કામમાં લાગેલા છે એ પાણી કાઢવામાં પાણી બેક આવે છે, પાણી બેક આવે છે એટલે એનો મોટો પ્રોબ્લેમ છે। અંદર ઓટીમાં આજે અમારું ઓપરેશન હતું પેશન્ટનું, એ બી કેન્સલ કરવું પડ્યું।
અને સૌથી વધુ ચોંકાવનારી તસવીરો તો સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં થોડા સમય પહેલા ડ્રેનેજ લાઇનની કરોડોના ખર્ચે કામગીરી કરવામાં આવી. ત્યાં આખો 700 મીટરનો રસ્તો પત્તાના મહેલની જેમ બેસી ગયો છે. આ માર્ગ પર આખી કાર સમાઈ જાય તેવડા 4 થી 5 ભયાનક ભૂવા પડ્યા છે અને તેની સ્થિતિ એટલી હદે વણસી કે પાલિકાએ તાત્કાલિક અસરથી આખો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ભ્રષ્ટાચારનો આ સિલસિલો માત્ર મોટા વરાછા પૂરતો સીમિત નથી. પૂણા ગુંભારિયાથી સણિયા હેમાદ જતો રોડ પણ રીતસરનો બેસી ગયો છે. પાલિકાના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ રસ્તાનું કામ એટલું પોલાણવાળું અને હલકી ગુણવત્તાનું કરાયું છે કે પહેલા જ વરસાદમાં રસ્તાઓ બેસી ગયા અને એક સાથે 7 થી વધુ વાહનો ખાડામાં ફસાઈ ગયા હતા. આખરે જેસીબી બોલાવીને આ વાહનોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવી પડી હતી. પર્વત ગામ વિસ્તારમાં આવેલી જાણીતી સરસ્વતી વિદ્યાલયની આસપાસ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા. આ ભરાયેલા ગંદા પાણીની વચ્ચેથી પસાર થઈને માસૂમ વિદ્યાર્થીઓ શાળાએ જવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારની બાજુમાં જ મીઠી ખાડી આવેલી છે. દર વર્ષે ચોમાસામાં ખાડીના પાણી બેક મારે છે અને યોગ્ય નિકાલ ન હોવાને કારણે આખી સોસાયટીઓ અને સ્કૂલ પરિસર બેટમાં ફેરવાઈ જાય છે. તંત્ર બધું જાણતું હોવા છતાં દર વર્ષે બાળકોને જ આ હાલાકી ભોગવવી પડે છે. આ તરફ સુરતના વરાછા વિસ્તારમાંથી પણ ભારે વરસાદ વચ્ચે એક અકસ્માતના સમાચાર સામે આવે છે. વરાછાની ઈશ્વર કૃપા સોસાયટીમાં એક વિશાળકાય ઝાડ અચાનક રોડ પર ધરાશાયી થઈ ગયું. સદનસીબે આ ઘટના વખતે કોઈ ત્યાં હાજર ન હોવાથી મોટી જાનહાનિ કે ઈજા ટળી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. યુદ્ધના ધોરણે ઝાડને કાપીને રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાયો. તો આ છે સુરત મહાનગરપાલિકાનો કથિત વિકાસ. સવાલ એ થાય છે કે દર વર્ષે જનતાના ટેક્સના કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીના નામે ક્યાં વપરાય છે? નવો બનેલો રોડ એક જ વરસાદમાં આટલી હદે કેવી રીતે બેસી જાય? શું સુરત નગરપાલિકા આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ કરીને તેમની સામે કડક કાયદાકીય પગલાં ભરશે ખરી? કે પછી દર ચોમાસે સુરતની જનતાએ આ જ રીતે જીવના જોખમે ભૂવાઓ અને પૂરના પાણી વચ્ચે જીવવું પડશે? તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.